ઓકે ફ્રેન્ડ્સ, તો તમને દરેકને ખબર જ છે આવતીકાલે એટલે કે લગભગ હવે રાત થઈ ગઈ છે, એટલે આજે ધોરણ 10નું રિઝલ્ટ છે, બરાબર છે. તો તમને હું જણાવી દઉં કે આ જે પરિણામ છે એ તમારી આખી લાઈફનું પરિણામ નથી, બરાબર છે. આ પરિણામ એ માત્ર તમારા 1 વર્ષની મહેનત, 1 વર્ષની મહેનત એટલે તમે એવું પણ કહી શકો છો કે તમે આગળ જે 9 વર્ષ દરમિયાન જે થોડું ઘણું કામ કર્યું છે એનો મે બી 10મા ધોરણમાં થોડો યુઝ થયો હોય, અને આ વર્ષ દરમિયાન તમને જે બોર્ડનું પરિણામ કહી શકાય કે જેને મહત્ત્વનું પરિણામ કહેવામાં આવે છે, એ પરિણામ તમને મળવાનું છે. તો આ પરિણામે તમારી લાઈફ નથી, એટલે તમારે કોઈ પણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી, બરાબર છે. તમારું રિઝલ્ટ સમજો કે 90% આવ્યું હોય, 50%થી લઈને 80%ની વચ્ચે આવ્યું હોય, અથવા તો પછી તમારું ફેલ, જો તમારા 50%ની નીચે હોય તો ઓલમોસ્ટ એને તમે ફેલ ગણી શકો. કેમ? તો કે 35% અને 40% વચ્ચે બહુ તફાવત નથી, કે 45% વચ્ચે પણ બહુ તફાવત નથી. 50ની નીચે એટલે ઓલમોસ્ટ ઇક્વલ રિઝલ્ટ કહી શકાય. 50થી 80ની વચ્ચે પણ ઇક્વલ તો ના કહી શકાય, એકચ્યુઅલી 50થી 70ની વચ્ચે થોડું આપણે એવરેજ કહી શકીએ છીએ, બરાબર. 80 ઉપરવાળા બધા જ હોશિયાર છોકરાઓ, એવું નથી હોતું કે જેના 91 છે બહુ વધારે હોશિયાર છે અને 92 વાળો ઓછો હોશિયાર છે. લગભગ 90%ની ઉપરવાળા બધા એક સરખા જ હોશિયાર હોય છે, પરંતુ દરેકની ચોકસાઈ, દરેકની નાની મોટી ભૂલો એ બધાને ધ્યાનમાં રાખતા અમુકના 1-2 માર્ક્સ ઓછા આવે છે. હવે બીજી વસ્તુ, દરેક વાલીઓને મારી ખાસ નમ્ર વિનંતી છે કે તમારા બાળકનું કોઈ પણ રિઝલ્ટ આવ્યું હોય, ભલે એના 90% આવ્યા હોય, 50%થી લઈને 70% આવ્યા હોય, કે પછી એ ફેલ થયા હોય કે 50%, તમારે દરેક વાલીએ આજે સ્ટુડન્ટ્સને કંઈ નહીં કહેવાનું નથી, બરાબર છે. આ દરેકમાં વાલીનો મહત્ત્વનો ભાગ હોય છે. દરેક બાળકની લાઈફ પાછળ તેના વાલીનો મિનિમમ 50%નો હાથ રહેલો હોય છે. હા, ત્યાર પછી સ્ટુડન્ટ્સ અને ટીચર્સ એના પણ 20-25% એટલે કે 50%. કઈ રીતે તો હું તમને સમજાવી દઉં છું કે તમે આજે તમારા બાળકને 5 કલાક સમજાવો, 10 કલાક આખો દિવસ સમજાવશો તો એ 1 વર્ષની મહેનત નથી. તમે 1 વર્ષ દરમિયાન જેવી રીતે રોજ જમવાનું જમો છો, એવી રીતે તમે રોજ જો તમારા બાળકને સમજાવ્યું હોત, તમારા બાળકને રોજ તમે ભણવા બેસાડ્યો હોત, તો આજે કદાચ તમે જે ઓછું પરિણામ જો કોઈનું આવ્યું હશે તો એ ના જોત. જો તમે રોજ બેસાડ્યો જ છે તો તમારે આજે કંઈ પણ એને કહેવાની જરૂર નહીં હોય, લગભગ એના સારા પર્સન્ટેજ જ હશે. બાળક એવું છે કે તમે એને એકવાર કહેશો ને માની જશે, એવું પોસિબલ નથી. જો તમને એવું કહેવામાં આવે કે રોજ સવારે 6 વાગે તમારે આ જગ્યાએ પહોંચવાનું છે, તો લગભગ તમે પોતે વાલી થઈને પણ સવારે 6 વાગે અઠવાડિયામાં 5 દિવસ લેટ પડો કે 2 દિવસ લેટ પડો. તો એવી જ રીતે તમે બાળકને આખા વર્ષમાં 1 કે 2 વાર કહીને છૂટી જાઓ, કે મહિનામાં 1 વાર એવું કહીને છૂટી જાઓ કે બેટા વાંચજે 10મું છે, તો એનાથી પરિણામ આવતું નથી, બરાબર. એટલે દરેક વાલીઓને મારી ખાસ વિનંતી કે જો તમે મહેનત કરી હશે, એટલે કે તમે તમારા બાળકનું રોજ ધ્યાન રાખ્યું છે, રોજ તમારા બાળકને સમજાવ્યું છે, તો એનું પરિણામ 100% આવ્યું જ હશે, બરાબર. અને ધ્યાન રાખ્યું કરીને કે તમારે એની સાથે બેસવું પડે. ધોરણ 10 સુધીના બાળકો એટલે ધોરણ 12થી 11થી નીચેના બાળકો એ કાચા કેળા જેવા હોય છે. કાચું કેળું જો તમે છોલી નાખશો તો ના ખવાશે ના ફેંકાશે, બરાબર. એટલે આ ધોરણ 10ના બાળકો બહુ એને નાજુક નમણા કહી શકાય એ રીતના હોય છે. તમે તમારા બાળકને કંઈ પણ ના કહી શકો, બરાબર. આજે તમારા બાળકનું જે પણ રિઝલ્ટ આવ્યું હોય તમારે સ્વીકારી જ લેવાનું છે. ભલે એ ફેલ થયો હોય તો કોઈ વાંધો નથી, બરાબર. લાઈફમાં તમે ઘણીવાર ફેલ થયા હશો, તમારા બાળક ફેલ થયો છે, તો તમે જે રીતે સ્ટ્રગલ કરીને આગળ વધ્યા છે, બસ એ જ હોંસલો તમારે તમારા બાળકને આપવાનો છે. વરસ દરમિયાન મેં તમને કીધું એ પ્રમાણે કે વરસ દરમિયાન તમે જેવી રીતે રોજ સમયસર જમવાનું જમો છો, એવી જ રીતે જો તમે સમયસર તમારા બાળકનું ધ્યાન રાખ્યું હશે તો લગભગ ઓછું રિઝલ્ટ નહીં જ આવ્યું હોય, પણ જો આવ્યું છે તો હવે આ વર્ષે તમારે સ્વીકારી લેવાનું છે અને એનું ધ્યાન રાખીને આગળ કઈ રીતે આગળ વધવું છે એ તમારે જોવાનું છે. મેં અહીંયા એકદમ દેશી ભાષામાં લખ્યું છે કે બધા મોજમાં રહો, બરાબર. કોઈ પણ રિઝલ્ટ, ફેલ થયા છો, પાસ થયા છો, 90% આવ્યા છે, અરે ગમે તેટલા પર્સન્ટેજ આવ્યા છે, કેમ કે તમે જે કામ કર્યું હતું, ભૂતકાળમાં જે કર્યું હતું એનું પરિણામ છે. તો હવે તમે શું કરશો? રડશો તો રિઝલ્ટ તો વધારવાનું નથી, બરાબર છે. તમે કંઈ પણ કરશો તમારું રિઝલ્ટ કંઈ બદલાઈ તો જવાનું નથી. તો બેટર છે આપણે આનંદમાં રહીએ, મોજમાં રહો, બરાબર છે. તો તમારું એટલીસ્ટ સ્વાસ્થ્ય સારું રહેશે અને તમારી હેલ્થ સારી હશે તો કદાચ મે બી તમે આગળ ધોરણ 11-12 સાયન્સ, કોમર્સ, આર્ટ્સ કે ડિપ્લોમા જે પણ કંઈ કરો એની અંદર તમે કંઈક તમારી હિંમત દાખવીને તમે આગળ સારું પરિણામ બતાવી શકો છો.
હવે તમારે શું વિચારવાનું છે કે આગળ શું કરું. ફરી એકવાર તમારું પરિણામ કંઈ પણ આવ્યું હોય, હવે તમારે માત્ર ને માત્ર બાળક સાથે બેસી એટલી જ ચર્ચા કરવાની છે કે હવે કરવું શું, બરાબર, આગળનો રસ્તો કઈ રીતે. તો બીજી વસ્તુ મેં અહીંયા લખ્યું છે કે તમારે શું રાખવું જોઈએ. તો મેં લખ્યું છે કે તમારે શું શું ધ્યાન રાખવું જોઈએ. તો ધ્યાન રાખવાનું મેં લખ્યું છે કે આ જે તમારું પરિણામ છે, બરાબર, એ પરિણામ કંઈ 1 દિવસ 2 દિવસ કે 3 દિવસનું નથી, બરાબર. બીજી વસ્તુ, તમારી લાઈફ એ પણ કંઈ 1 વર્ષ 2 વર્ષ કે 3 વર્ષની નથી, બરાબર. તો તમે જેવી રીતે લાઈફમાં રૂલ્સ બનાવો છો, એ રૂલ્સ તમારી જે પણ લાઈફ છે, બરાબર, એ તમારા નિયમોને આધીન ચાલતી હોય છે. તમે આ વર્ષે કોઈ નિયમો બનાવ્યા નહીં હોય, બનાવ્યા હશે તો પાલન નહીં કર્યું હોય, બરાબર. કોઈ પણ નિયમ બનાવીને તમે એની કન્સિસ્ટન્સી જાળવી રાખો, એની કન્ટિન્યુટી જાળવી રાખો કે સવારે 5 વાગે ઉઠીશ તો ઉઠીશ. જો મિત્રો, કોઈ પણ માણસ ટેલેન્ટેડ નથી હોતો. સૌથી પહેલી વાત, જે માણસ રેગ્યુલર હોય છે ને, એ માણસ એની જાતે જ ટેલેન્ટેડ બને છે. ફરી વાર, કોઈ માણસ ટેલેન્ટેડ નથી હોતું. જે માણસ રેગ્યુલર હોય છે તે જ ટેલેન્ટેડ બને છે. રેગ્યુલર એટલે કે તમારું રૂટીન વર્ક તમે પરફેક્ટ કરો. તમે ડેઈલી વાંચો તો આજે તમને થોડું આવડશે, કાલે થોડું. કોઈ સંજોગોમાં તમે ફેલ છો, તમારા 70% નહીં, એનાથી પણ વધારે પર્સન્ટેજ આવશે. પણ મેં તમને કીધું એ રીતે તમારી લાઈફ નિયમોને આધીન ચાલે છે. જો તમે નિયમ બનાવશો અને તેનું ચુસ્તપણે પાલન કરશો તો મને નથી લાગતું કે તમને ભવિષ્યમાં તમારી આખી લાઈફમાં તમને ક્યારેય પણ પાછા પાણી થવું પડે. તો મેં તમને કીધું એ રીતે તમારે આગળ શું ધ્યાન રાખવાનું છે બાળકોએ કે હવે કરવું શું, બરાબર. તો 3 ઓપ્શન, જેમ કે તમારા 90% આવ્યા છે, કે તમારા 50થી લઈને 70 વચ્ચે હોય, અથવા તો તમે ફેલ થયા છો, તો 3માં તમારે કરવાનું શું છે, ઓછામાં ઓછા 5 વ્યવસ્થિત સારા ટીચર જે અનુભવી છે એ દરેકની સલાહ લેવી. કોઈ પણ 1-2 ટીચરની સલાહ લેવી નહીં, બરાબર. કેમ કે જમાનો સારો નથી મિત્રો. મિનિમમ 5 ટીચરની સલાહ લો. 5 ટીચરની સલાહ લીધા પછી જ જે તે નિર્ણય લેવાનો છે. કેમ તો કે હવે તમે જે પણ કંઈ નિર્ણય લેશો તેનાથી તમારી લાઈફમાં યુ ટર્ન આવી શકે છે, બરાબર છે. બીજી વસ્તુ મેં તમને ફરી એકવાર કીધું એ રીતે તમારી લાઈફ એ નિયમોને આધીન ચાલે છે. બીજી વસ્તુ, નિયમોનું તમારે ચુસ્તપણે પાલન કરવાનું છે, બરાબર, સારા નિયમ, બરાબર. અને પછી તમારે એનો નિર્ણય લેવો છે કે તમારે કરવાનું શું છે. ક્લિયર? એ સિવાય જો તમને કંઈ પણ પ્રકારનો ડાઉટ્સ હોય તો તમને મને આરામથી કોઈ પણ સમયે ફોન કરી શકો છો. હું પોતે જયદીપ સર, બરાબર. દરેકને ધોરણ 10ના રિઝલ્ટ માટે બેસ્ટ ઓફ લક, બરાબર. બેસ્ટ ઓફ લક ફોર યોર બ્રાઇટ ફ્યુચર. ઓકે, થેન્ક યુ.